નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપ સર્વનું સ્વાગત કરું છું। હાલમાં જ હાઈકોર્ટ દ્વારા આસિસ્ટન્ટના પોસ્ટ માટેની જાહેરાત આવી હતી, તેના ફોર્મ પણ ફિલઅપ થઈ ગયા છે અને જો એડવર્ટાઇઝમેન્ટને આપણે ધ્યાનમાં રાખીએ તો એલિમિનેશન ટેસ્ટ 25/6/2023 ના રોજ યોજાવાની છે અને આગળના તબક્કા મેન્સ અને પ્રેક્ટિકલ ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં યોજાવાના છે। સ્વાભાવિક વસ્તુ છે, સૌપ્રથમ તો આપણું ધ્યાન પ્રિલિમ ટેસ્ટ ઉપર જ હોવું જોઈએ। પ્રિલિમ નીકળે પછી જ આગળના તબક્કા વિશે આપણે વિચારી શકીએ। મિત્રો, તમારામાંના ઘણા બધા એવા મહારથીઓ છે, હા તમારામાંના જ મહારથીઓની વાત કરું છું, કે જે એકવાર એક્ઝામના ફોર્મ ફિલઅપ થાય પછી જ પ્રિલિમ પરીક્ષા માટેની તૈયારી શરૂ કરતા હોય છે। સિલેબસ ગોતશે, કઈ બુક વાંચવી, કઈ બુક ન વાંચવી, આજની માહિતી જે છે ને ફોર્મ ફિલઅપ થાય પછી જ લેતા હોય છે। અને એક વર્ગ એવો પણ છે જે વર્ષભર તૈયારી કરતો રહેતો હોય છે, એના માટે એક્ઝામ કઈ તારીખે આવશે એ ગૌણ વસ્તુ હોય છે। હવે આ બંને વર્ગની સમસ્યાઓ અલગ છે અને તેમની જરૂરિયાતો અલગ છે। તો આજના વિડીયોમાં લક્ષ્ય જીપીએસસી તમારી સામે લઈને આવી છે લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણી। મિત્રો, આજના વિડીયોમાં આપણે હાઈકોર્ટની પરીક્ષાનો સિલેબસ થી લઈ અને કેવી રીતે આપણે રિવિઝન કરશું આ બધાની ડિટેલમાં ચર્ચા કરશું। અને બે તમને કહ્યું એમ બંને વર્ગ પરીક્ષાની જાહેરાત થયા પછી તૈયારી કરવાનું શરૂ કરે છે અને એક એવો વર્ગ જે છે જે ઓલરેડી પ્રિપેરેશન કરતો આવ્યો છે અને એના માટે એકવાર સિલેબસ પૂર્ણ થઈ ગયો છે અને હવે એને રિવિઝન કરવાનું છે। તો લક્ષ્ય જીપીએસસી તમને આ બધા જ મુદ્દાઓને કવર કરીને એક સિનર્જી સ્ટ્રેટેજી લઈને આવ્યું છે, જેમાં સૌપ્રથમ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરશું સિલેબસ વિશે, કારણ કે સિલેબસ વાસ્ટ છે પણ જો સિલેબસને તમે સમજી જશો તો તમારી સ્ટ્રેટેજી એની ઉપર બનશે। સ્ટ્રેટેજી એકવાર તમારી બની ગઈ તો કઈ બુક વાંચવી એની તમને ખબર પડી જશે અને એ મુજબ જ તમે રિવિઝન પણ પ્લાન કરી શકશો। મિત્રો, અહીંયા જે રિવિઝન સેક્શન જે છે ને ત્યાં અમારી લક્ષ્ય જીપીએસસી નું કામ આવે છે, કારણ કે તમારી માટે સિલેબસમાંથી ટોપિક વાઇઝ રિવિઝન અમે ડેઈલી કરાવવાના છીએ, બરાબર છે। જે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી પ્રિપેરેશન કરી રહ્યા છે, જેને એકવાર સિલેબસ રિવાઇઝ કરી લીધો છે, તેના માટે તો આ ઇમ્પોર્ટન્ટ છે, પણ સાથે જ સાથે એવા વિદ્યાર્થીઓ માટે પણ છે કે જેને હજી સુધી તૈયારી ચાલુ નથી કરી પણ હા હવે તૈયારી કરવાના છે, તો કઈ બુક વાંચવી, સિલેબસમાંથી કયા ટોપિક વાંચવા। જો તમે અમારી સાથે રહેશો તો તમારા લક્ષ્ય હાઈકોર્ટને તમે હવે આપણી પાસે જે 25 દિવસથી પણ ઓછો સમય બચ્યો છે તો આ 25 દિવસથી ઓછા સમયમાં આસાનીથી અને ખૂબ જ સ્ટ્રેટેજી પૂર્વક પાર કરી શકશો। આજના વિડીયોમાં આપણે એ જ ચર્ચા કરવાના છીએ કે સિલેબસમાં કયા ટોપિકને આપણે વાંચવા છે, ટોપિક મુજબ કઈ બુક્સ રિફર કરશું અને લક્ષ્ય જીપીએસસી ની સાથે રહી તમે સિલેબસને કેવી રીતે ટોપિક વાઇઝ રિવાઇઝ કરશો અને છેલ્લે ફૂલ એમસીક્યુ ટેસ્ટ સુધીની આપણે તૈયારી કરશું। તો શરૂ કરીએ સૌપ્રથમ સિલેબસથી। મિત્રો, 3 પાર્ટમાં એક્ઝામ લેવાની છે। સૌપ્રથમ એલિમિનેશન ટેસ્ટ, બીજું મેન્સ અને છેલ્લે પ્રેક્ટિકલ। અત્યારે આપણું પૂરું ફોકસ એલિમિનેશન ટેસ્ટ ઉપર છે અને તમને ખ્યાલ જ છે કે 100 માર્કનું આ ક્વેશ્ચન પેપર આવશે જે 1.5 અવરનું હશે અને મિત્રો હાઈકોર્ટ આસિસ્ટન્ટનું પેપર અંગ્રેજીમાં આવવાનું છે, બરાબર? ખાસ યાદ રાખજો, અંગ્રેજીમાં છે। હા, ગુજરાતીના સવાલ ગુજરાતીમાં જ આવશે એટલે થોડુંક સ્ટાન્ડર્ડ અહીંયા આપણને ટફ લાગશે પણ એટલું ટફ નથી, બરાબર છે। સિલેબસમાં શું આપેલું છે? ઇંગ્લિશ લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજ, જનરલ નોલેજ, એરિથમેટિક, કરંટ અફેર, ઇન્ડિયન હિસ્ટ્રી અને જીઓગ્રાફી। મિત્રો, જીકે ની અંદર પણ ઇન્ડિયન હિસ્ટ્રી અને જીઓગ્રાફી આવી જાય, જીકે ની અંદર બેઝિક ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અને સ્પોર્ટ પણ આવી જાય, પણ અલગથી અહીંયા ટોપિક આપેલા છે, બરાબર? એટલે થોડુંક આનું વેઇટેજ પણ વધી જાય, કારણ કે જીકે અંતર્ગત તમારે પોલિટી અને ઇકોનોમી પણ આવે, પણ અહીંયા એની ચર્ચા અલગથી કરેલી નથી, પણ ઇન્ડિયન હિસ્ટ્રી અને જીઓગ્રાફીની કરેલી છે, એટલે આપણી માટે આ ટોપિક ખૂબ જ આઈએમપી થઈ જશે, બરાબર? આગળ વધશું, એનાલિટિકલ રીઝનિંગ, મેન્ટલ એબિલિટી અને ઈટીસી। મિત્રો, આ જો ઈટીસી આપી દે ને એટલે એની માટે દરિયો ખુલ્લો થઈ ગયો છે, બરાબર? કોઈ પણ ટોપિક ગમે ત્યાંથી આવી શકે। હવે આ તો રહ્યો એલિમિનેશન ટેસ્ટનો સિલેબસ। હવે તમે પૂછશો સાહેબ આ તો અમને ખબર છે ઇંગ્લિશ લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજ, જનરલ નોલેજ, પણ આમાંથી શું વાંચવું? ધીરજ રાખો, આની પણ આપણે આગળ ચર્ચા કરશું, બરાબર? જ્યારે મેન્સ માટે તમારે 60 માર્કનું પેપર હશે અને 90 મિનિટ આપવામાં આવી છે અને તે પણ એમસીક્યુ અને તે પણ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું છે, બરાબર? જેમાં લેંગ્વેજના પેપર છે એક ઇંગ્લિશ, ગુજરાતી અને ત્રીજું પેપર છે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, બરાબર છે? આ તમારો મેન્સનો ટોપિક થઈ ગયો, જેની આપણે અત્યારે અહીંયા ચર્ચા નથી કરવાના, બરાબર? હવે સીધું આપણું ધ્યાન જાય, હવે આપણે સીધી ચર્ચા કરશું પ્રિલિમિનરી એક્ઝામના સિલેબસ અને તેના બેઝ ઉપર સ્ટ્રેટેજીની। મિત્રો, અહીંયા હવે હું તમને કહીશ કે કયા વિષય અંતર્ગત કયા ટોપિકને વાંચવાના છે, બરાબર? તમારી સામે સૌપ્રથમ આવે છે ઇંગ્લિશ લેંગ્વેજ। મિત્રો, હાઈકોર્ટ હવે જે સિલેબસ લઈને આવ્યો છે તે પાસના સિલેબસ કરતા અલગ કરી દેવામાં આવ્યું છે। બીજું, જો તમે પાસના કોઈ પેપરને જોશો, આમ તો હાઈકોર્ટ પેપર આપતી નથી એટલે આપણે તો ખાલી ગેસ વર્ક જ કરવાનું રહે, પણ અલગ અલગ હાઈકોર્ટની એક્ઝામો લેવાતી હોય છે
તેના ઉપરથી આપણે થોડુંક ઇન્ફરન્સ લઈ શકીએ કે હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટે આવા ટોપિકમાંથી ક્વેશ્ચન ફોર્મ કરી શકશે. તો ઇંગ્લિશ લેંગ્વેજમાં સૌપ્રથમ તમારે આર્ટિકલ, એ એન્ડ ધ, પ્રિપોઝિશન જેમાં એટ, બાય, બિટવીન, ફ્રોમ, ટીલ, આવા બધા જે પ્રિપોઝિશન એટલે કોઈ પણ શબ્દની આગળ વપરાતો આર્ટિકલ, બરાબર છે, એ એન્ડ ધ, પ્રિપોઝિશન, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ સ્પીચ, એક્ટિવ, પેસિવ વોઇસ, સિનોનિમ, એન્ટોનિમ, વન વર્ડ સબસ્ટિટ્યુટ એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ, ઇડિયોઇઝમ એટલે રૂઢિપ્રયોગ અથવા કહેવત, અને વર્ડ ધેટ કોઝ કન્ફ્યુઝન જેમ કે લૂઝ, એક્સેપ્ટ, બરાબર. ઉચ્ચારણ સેમ લાગશે પણ બંનેનો મતલબ અલગ છે. તો આવા બધા ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. મેં અહીંયા જાણી જોઈને ટેન્સને લીધા નથી. શા માટે? કારણ કે ટેન્સ જે છે એ 25 દિવસની અંદર તમે કવર કરી ન શકો. જો આગળથી તમે કરતા હો તો વેલ એન્ડ ગુડ છે, પણ 25 દિવસની અંદર તમે એ કવર ન કરી શકો. સપોઝ કે ટેન્સના ક્વેશ્ચન આવે તો મેક્સિમમ તમને 1 કે 2 પૂછાવાના છે. તો કોસ્ટ બેનિફિટ એનાલિસિસ તમે કરો ને તો આ 25 દિવસમાં જો ટેન્સ પાછળ આપણે સમય બગાડીએ એની કરતાં બીજા ટોપિક કરી લેવા વધુ અનુકૂળ છે. તો ઇંગ્લિશ લેંગ્વેજમાંથી મિત્રો તમારે આટલા ટોપિક કમ્પલસરી કરવાના છે. હવે ગુજરાતી લેંગ્વેજ એટલે ગુજરાતી ગ્રામરમાંથી શું પૂછાવાની શક્યતા છે? તો નિપાત, કૃદંત, વિશેષણ, ક્રિયા વિશેષણ, વાક્ય રૂપાંતરમાં જેમ કર્તરી, કર્મણી, નિષેધ, વિધિ વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, લેખન સુધી અથવા ભાષા સુધી, સમાસની ઓળખ, અલંકાર, સંધિ વિગ્રહ, જોડાણ, જોડણી, છંદ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, કહેવત અને રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ. આટલા ગુજરાતી ગ્રામરના ટોપિકને આપણે અવશ્ય કરવાના છે અને આમાં જેટલા પણ મેં ટોપિકની ચર્ચા કરી તેમાંથી તમે કોઈ અજાણ નથી, કારણ કે બધી પરીક્ષામાં આમાંથી એક સવાલ તો આવે જ છે. એટલે આપણે બધા ટોપિક કરવાના રહે છે, બરાબર. હવે મિત્રો જનરલ નોલેજ અને કરંટ અફેર, કારણ કે જનરલ નોલેજની અંદર કરંટ અફેર આવી જ જશે અને જનરલ નોલેજની અંદર જ આપણે ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, પોલિટી, અર્થવ્યવસ્થા, સ્પોર્ટ, કોમ્પ્યુટર આ બધાને જ કવર કરશું. જેમાં સૌપ્રથમ આપણે જોશું ભારતના ઇતિહાસને, કારણ કે ઓલરેડી ભારતના ઇતિહાસ અને ભૂગોળ ઉપર સ્પેસિફિકલી ભાર મૂકેલો છે, તો એને ડિટેલમાં કવર કરવો આપણું કર્તવ્ય બની જાય છે. ભારતના ઇતિહાસને મિત્રો 3 ભાગમાં આપણે વહેંચી દેશું: પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. પ્રાચીનમાં તમારે પ્રાગ ઐતિહાસિક યુગ અને સિંધુ સભ્યતા, બરાબર, આ બંને ખાસ કરવાના છે. વૈદિક યુગ અને જેમાં મહાજન્મ અને જન્મપદ બંને કરી લેવાના છે. મૌર્ય સામ્રાજ્ય, જૈન અને બૌદ્ધ ધર્મ વિશે. ગુપ્તા સામ્રાજ્ય, ચોલા, પલ્લવા અને વિજયનગર સામ્રાજ્ય. મિત્રો અહીંયા આપણે ગુજરાતનો ઇતિહાસ કરવાની જરૂરત નથી, કારણ કે ભારતના ઇતિહાસની વાત કરેલી છે. જો તમે કરી લીધેલો હોય વેલ એન્ડ ગુડ છે, પણ સ્પેસિફિકલી હવે આવનાર 25 દિવસમાં નવેસરથી નહીં કરતા. જ્યારે મધ્યકાલીન યુગમાં રાજપૂત, દિલ્હી સલ્તનત, મુઘલ અને મરાઠા, બરાબર, આ 4 ટોપિક સ્પેસિફિકલી આપણે કરવાના છે અને ખાસ કરીને આને કળાના સંદર્ભમાં આપણે કરશું, બરાબર, કારણ કે મધ્યકાલીન યુગમાંથી રાજપૂત આર્ટ, રાજપૂત આર્કિટેક્ચર, મુઘલ આર્ટ, મુઘલ આર્કિટેક્ટ, મરાઠાની એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ, આ બધા જ ની ઉપરથી ક્વેશ્ચન ફોર્મ થાય છે. અને છેલ્લે અર્વાચીન યુગમાં ભારતમાં વિદેશીઓનું આગમન જે પોર્ટુગીઝથી શરૂ થયું હતું, ડચ, બ્રિટિશર અને ફ્રેન્ચ, આને ચર્ચા કરશું. પછી બ્રિટિશ સામ્રાજ્યમાં જેટલા પણ ઇમ્પોર્ટન્ટ વાઇસરોય અથવા લોર્ડ થઈ ગયા છે તેના દ્વારા કઈ પહેલની શરૂઆત કરવામાં આવી હતી, કયા રિફોર્મ લાવવામાં આવ્યા હતા, આ બધાની બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત આપણે તૈયારી કરવાની છે. ત્રીજું, સ્વતંત્ર ચળવળ. મિત્રો સ્વતંત્ર ચળવળ અંતર્ગત બંગભંગથી શરૂ કરી સ્વદેશી ચળવળ, નોન કોઓપરેશન મુવમેન્ટ, ચંપારણ સત્યાગ્રહ, આ સિવાય ઇમ્પોર્ટન્ટ સામાજિક અને ધાર્મિક સુધારણા અભિયાન જેમાં બ્રહ્મ સમાજ, આર્ય સમાજ, સ્વામી વિવેકાનંદ જેવી પર્સનાલિટી, બરાબર, બાલ ગંગાધર તિલક, આવા બધા જ વ્યક્તિત્વને પણ સ્વતંત્ર ચળવળ અંતર્ગત આવરી લઈને આપણે તૈયારી કરવાની છે, બરાબર છે. તો ભારતીય ઇતિહાસમાં ટોટલ કેટલા ટોપિક થયા? 13 ટોપિક, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન, આ બધાને સામેલ કરીને આપણે ડિટેલમાં એનો અભ્યાસ કરવાનો છે, બરાબર. હવે આગળ વધશું ભૂગોળ ઉપર, બરાબર. ભૂગોળની શરૂઆત પ્રથમ આપણે પૃથ્વીનો ઉદ્ભવ અને તેની આંતરિક રચના, સૌર પ્રણાલી, ખડક અને ખનિજ જેમાં અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક કેવી રીતે બને છે, બધા ટોપિકને આપણે તૈયાર કરવાના છે, બરાબર. આગળ એમાં ભૂકંપ, જ્વાળામુખી, ભૂમિ સ્વરૂપ જેમાં પર્વત કેટલા પ્રકારના છે, ઉચ્ચ પ્રદેશ કેટલા પ્રકારના છે, મેદાન કેટલા પ્રકારના છે, મેદાન કેવી રીતે બને છે, બરાબર, ખીણ કેવી રીતે બને છે, પર્વતના પ્રકાર. બીજું, નદી તંત્ર ઉપર આપણે ચર્ચા કરવાની છે, જેમાં નદી તંત્રમાં ખાસ કરીને ભારતમાં કઈ નદીનું ઉગમન, કઈ નદીનું
ઉદ્ગમન ક્યાંથી થાય છે, કઈ નદી એમાં ભળે છે, બરાબર છે, બધા જ ટોપિકને આપણે કરવાના છે, કારણ કે MCQ આ બધા ટોપિકમાંથી અવશ્ય ફોર્મ થાય છે. બીજું બરાબર, આગળનો ટોપિક છે વાતાવરણ, જેમાં શોભાવરણ, મધ્યાવરણ, સમતાપાવરણ, તાપમાન, પવન, વાદળ કેવી રીતે ફોર્મ થાય, આ બધા જ વાતાવરણીય ઘટનાઓ જે છે, ઘટકો, તેની વિશે આપણે ડિટેલમાં જોવાનું છે. પછી જલાવરણ અને કુદરતી સંસાધનોમાં કોલસો ભારતમાં ક્યાંથી મળે છે, ત્યાંથી આયનો મળે છે, આ જગ્યાના નામો ખાસ તમારે યાદ રાખવાના છે, બરાબર. એમાંથી MCQ અવશ્ય બને છે. તો આ બધા જ ટોપિકને આપણે ડિટેલમાં જોવાના છે. હવે પોલિટી અને અર્થવ્યવસ્થા. મિત્રો, આમ તો પોલિટી અને અર્થવ્યવસ્થા ખૂબ જ મોટો વિષય છે અને પેટર્નને જોતા આમાંથી 1-2 ક્વેશ્ચન ફોર્મ થાય છે. જો પોલિટી અને અર્થવ્યવસ્થા તમે પહેલેથી કરતા આવતા હો તો વાત અલગ છે, રિવાઇઝ જ તમારે કરવાનું રહેશે. પણ આ 25 દિવસમાં તમે પોલિટી અને અર્થવ્યવસ્થાને એકડે એકથી ન કરી શકો, બરાબર. આ માટે તમારે MCQ ઉપર જ આધાર રાખવો પડશે, બરાબર. અને લક્ષ્ય GPSC તમને અહીંયા હેલ્પ કરશે. પોલિટી, અર્થવ્યવસ્થા કેવી રીતે અમારી સાથે તમે રિવાઇઝ કરી શકશો, આરામથી એની તૈયારી પણ થશે, તેની હું ડિટેલમાં ચર્ચા આગળ કરી શકું, બરાબર. હવે મિત્રો, સ્પોર્ટ, બરાબર, રમત-ગમત અલગથી વિષય પણ આપવામાં આવેલો છે અને GK અંતર્ગત પણ તે કવર થાય છે, જેમાં આપણે મહત્વની ટુર્નામેન્ટ, જેમાં ઓલિમ્પિક, કોમનવેલ્થ, એશિયન ગેમ, FIFA, ICC વર્લ્ડ કપ, આવા બધા જ ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટને આપણે ડિટેલમાં જોવાના છે, બરાબર. અને રમત વિશે, જેમાં હોકી, ક્રિકેટ, ફૂટબોલ, ટેબલ ટેનિસ, વોલીબોલ. મિત્રો, અહીંયા રમત વિશે તો આપણે જાણવાનું જ છે, જેમાં કેટલા પ્લેયર ભાગ લે છે, બરાબર, ગ્રાઉન્ડ કેવડું સાઇઝનું હોય, અચ્છા, એમાં સાધન જે વપરાતા હોય એ સાધન, સપોઝ કે ક્રિકેટ છે તો બેટની સાઇઝ કેટલી હોય, બોલની સાઇઝ કેટલી હોય, ફૂટબોલમાં પ્લેયર કેટલા હોય, બરાબર. આ બધા જ ની ઉપરથી ક્વેશ્ચન ફોર્મ થતા હોય છે. સાથે જ સાથે હોકી માટે ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટ કઈ છે, ક્રિકેટ માટે ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટ કઈ છે, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે, અને એમાં સાથે સંકળાયેલ ખ્યાતનામ ખેલાડી અને તે કયા રમત સાથે સંકળાયેલા છે, બરાબર. આ બધા જ ને તમારે કવર કરવાના છે આ ટોપિકને, બરાબર. મિત્રો, સ્પોર્ટ જે છે એ GK અંતર્ગત ફેક્ટ બેઝ પણ છે અને સાથે જ સાથે કરંટ બેઝ પણ ટોપિક છે, બરાબર. કારણ કે હાલમાં કયા ખેલાડીએ મેડલ જીત્યો કયા સ્પોર્ટ અંતર્ગત, તો તે તમારે કરંટનો ક્વેશ્ચન થઈ જાય, બરાબર. હું તમને હમણાં કહું કે નીરજ ચોપડાએ કઈ સ્પર્ધામાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યું, બરાબર. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે નીરજ ચોપડા જે છે એ જેવલિન થ્રોઅર છે, બરાબર. અને હાલમાં જેવલિન થ્રોના ઇન્ટરનેશનલ રેન્કિંગમાં તેમનો પહેલો નંબર આવેલો છે. તો આ સ્પોર્ટ વિશે પણ થઈ ગયું, ખેલાડી વિશે પણ થઈ ગયું અને તે કરંટમાં પણ આવી ગયું, કારણ કે હાલમાં જ રેન્કિંગ આપવામાં આવ્યું છે. તો આવી રીતે તમારે ડિટેલમાં સ્પોર્ટની અંતર્ગત કઈ કપ સાથે અથવા ટ્રોફી સાથે સંકળાયેલું છે તો તેને સૌ પાસાને સાથે રાખીને તમારે તૈયારી કરવાની છે. અને છેલ્લે GKમાં આવશે તમારે કોમ્પ્યુટર, બરાબર. કોમ્પ્યુટરમાં મિત્રો મુખ્યત્વે તમારે 4 બાજુને 4 પાસાને જોવાના છે. સૌપ્રથમ તો કોમ્પ્યુટર વિશે તમારે બેઝિક નોલેજ હોવું જોઈએ કે ભાઈ કોમ્પ્યુટરની શરૂઆત કેવી રીતે કરવામાં આવી હતી, કેટલા ટાઈપના કોમ્પ્યુટર છે, બરાબર છે. બીજું, કોમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર આ બંને ટોપિકને અલગ અલગથી તમારે કરવા પડશે, કારણ કે કયા પાર્ટને હાર્ડવેર કહેવામાં આવે છે અને કયા પાર્ટને સોફ્ટવેર કહેવામાં આવે છે તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્રીજું, કોમ્પ્યુટર વિશે કેટલીક ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી છે એ તમને ખબર હોવી છે, બરાબર. શોર્ટ ફોર્મમાં આપી દે, બરાબર. સપોઝ કે હું તમને અહીંયા આપું LAN, બરાબર છે. હવે આનો ફૂલ ફોર્મ શું થાય એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. WLAN તમને આપીશે, બરાબર. આનો ફૂલ ફોર્મ શું થાય, CPU નો ફૂલ ફોર્મ તો આપણને સૌને ખ્યાલ જ છે. આવી રીતે શોર્ટ ફોર્મ ટર્મિનોલોજી આપેલી હોય એની વિશે આપણને ખબર હોય છે. અને ચોથું જે છે ઇમ્પોર્ટન્ટ કેટલીક ફેક્ટ વિશે તમને ખ્યાલ હોવા જોઈએ, બરાબર છે. તો કોમ્પ્યુટરમાં તમારે 4 ટોપિક અવશ્ય કવર કરવાના છે. કોમ્પ્યુટરના ઇન્ટ્રોડક્શન, હાર્ડવેર અને સોફ્ટવેર, ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી અને કેટલાક ફેક્ટ વિશે, બરાબર. આ વાત થઈ GKના સિલેબસની, બરાબર. હવે ચોથો અને છેલ્લો જ છે અરિથમેટિક, એનાલિટિક રીઝનિંગ, મેન્ટલ એબિલિટી. મિત્રો, આમ તો મેથ્સ, એનાલિટિક રીઝનિંગ આ વાસ્ટ ટોપિક છે, પણ આમાંથી બધા ટોપિક આપણે કરવાના નથી. લિમિટેડ જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવતા ટોપિક હોય ને એને જ આપણે કરવાના છે અને રિવાઇઝ પણ કરવાના છે, જેમાં નંબર સિરીઝ અને કોડિંગ ડીકોડિંગ, ક્લોક, કેલેન્ડર અને એજ, સિટિંગ એરેન્જમેન્ટ, ડિસ્ટન્સ, બ્લડ રિલેશન, મિરર ઇમેજ, પ્રોફિટ અને લોસ, સિમ્પલ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. આટલા ટોપિક મિત્રો તમે કરી લીધા એટલે તમારે રીઝનિંગ પણ આવી ગયું, મેથ્સ પણ આવી ગયું. હા, તમારે આમાં HCF, LCM પણ એડ કરી શકો, અહીંયા તમે પર્સન્ટેજ પણ એડ કરી શકો, અહીંયા તમે સ્પીડ અને વર્કને પણ એડ કરી શકો. પણ મિત્રો હું તમને કહીશ કે જો તમે આ ટોપિકને કરી લીધેલા હોય, રિવાઇઝ કરશો તો ચાલશે, પણ 25 દિવસની અંદર તમે આને ફરીથી એકડે એકથી જો કરવા બેસશો તો તમારા 25 દિવસ ક્યારે પૂરા થઈ જશે તમને પણ નહીં ખ્યાલ રહે, બરાબર છે. અને
આ બધા ટોપિક એવા છે કે જેમાંથી એક જ ક્વેશ્ચન પૂછાતો હોય છે. એટલે ફરીથી આપણો કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કરીએ ને તો 25 દિવસમાં જો તો આપણને એક જ ક્વેશ્ચન એક જ માર્કનો અને તે પણ પૂછાવાની શક્યતા 100% છે કે નહીં તેની પણ આપણને ખબર નથી. તો ભાઈ આવી મૂર્ખામી ન કરાય. અહીંયા મેં તમને જેટલા ટોપિક કીધા એટલા ટોપિક તમે કરશો એટલે ક્વેશ્ચન ફસાશે અને ફસાશે જ. બરાબર? તો આ આપણો સિલેબસ અને સ્ટ્રેટેજીની ચર્ચા કરી, જેમાં કયા વિષય અંતર્ગત કયા ટોપિકને આપણે કવર કરવાનો છે તેની મેં તમને ડિટેલમાં ચર્ચા કરી. હવે મિત્રો આપણો ખૂબ જ આઈએમપી પાર્ટ, સિલેબસની ચર્ચા કરી લીધી, સિલેબસમાંથી કયા ટોપિકને આપણે જોવાનો છે તેની પણ ચર્ચા કરી લીધી, પણ કઈ બુક વાંચવી. બરાબર છે મિત્રો? સૌપ્રથમ તો હું તમને કહીશ કે ગુજરાત બોર્ડની ધોરણ 11-12ની બુક લઈ લ્યો તમે, જેમાં ઇકોનોમી, પોલિટી, હિસ્ટ્રી, જિયોગ્રાફી, લેંગ્વેજ પણ આવી ગયું. બરાબર છે? આટલી તમે બુકને વાંચી લ્યો ને એટલે તમારા પેપરમાં જેટલા પણ મેં ટોપિકની ચર્ચા કરીને બધા ટોપિક એમાં આવી ગયા. અને હજી પણ તમને આ બુક ઓછી પડતી હોય ને તો આગળ હું તમને કહીશ કે એનસીઈઆરટીની ધોરણ 6 થી 12ની બુક કરી લ્યો એટલે બધું આવી ગયું. મિત્રો આ એક એક્ઝામ માટે નહીં, કોઈ પણ એક્ઝામ તમે લઈ લ્યો, યુપીએસસી પણ તમે લઈ લ્યો, બરાબર છે, ફાઉન્ડેશનલ છે. આ બુક તમારે વાંચવાની છે અને વાંચવાની જ છે. જ્યાં સુધી તમારો પાયો આ બુકનો બનેલો નહીં હોય ને ત્યાં સુધી ઉપર ઇમારત તમે ચડી જ નહીં શકો. હા, ઘણા એન્થ્યુઝિયાસ્ટિક એવા પણ હોય, સાહેબ એનસીઈઆરટી વાંચી નાખી, ગુજરાત બોર્ડે વાંચી નાખી. હવે આગળ તમે કહો, કારણ કે આટલાથી અમને નથી લાગતું કે અમારું પૂરું થાય, તો હું મિત્રો આ એક્ઝામ માટે તમને લ્યુસેન્ટ જે છે એ સજેસ્ટ કરીશ. બરાબર? લ્યુસેન્ટની જીકેની બુક આવે છે, તમે આરામથી એમાંથી ટોપિકને પણ કવર કરી શકશો અને એ જ બુકમાંથી તમને ક્વેશ્ચન પણ પૂછાશે. પણ હા, ફરીથી એકવાર કહીશ, એકવાર તમે ગુજરાત બોર્ડ અને એનસીઈઆરટીની બુક જરૂરથી રિફર કરજો, પછી લ્યુસેન્ટ ઉપર જાજો. બરાબર છે? જો સીધા લ્યુસેન્ટ ઉપર ગયા તો થશે એવું કે ભાઈ ગોખણિયું જ્ઞાન મળશે. બરાબર? જો એકવાર તમે એનસીઈઆરટી કે ગુજરાત બોર્ડની બુકને કવર કરી લીધી, તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ને, પછી કોઈ પણ એક્ઝામ આવે તમે આરામથી મારી શકો. અને ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર માટે હું તમને અક્ષર પ્રકાશનની બુકને વાંચવાની જરૂર કહીશ. બુક સારી છે અને તમે ચાહો તો એને રિફર કરી શકો છો. બાકી ગુજરાત બોર્ડની 6, 7, 8, 9, 10ની ગ્રામરની બુક જો તમારી પાસે હોય, વેલ એન્ડ ગુડ છે. બરાબર? આની બહાર તમને નહીં પૂછાય, હું તમને ખાતરી આપીને કહું છું. બરાબર? અચ્છા, તો હવે આપણા વિડીયોના સૌથી લાસ્ટ પાર્ટ, રિવિઝન ઉપર આપણે આવી ગયા છીએ. મિત્રો, જ્યાં સુધી તમે કોઈ પણ ટોપિકની, ચાહે સિલેબસમાં હિસ્ટ્રી કરતા હોય, પોલિટી કરતા હોય, ઇકોનોમી કરતા હોય, પણ એનું રિવિઝન ના કરો ને ત્યાં સુધી તમને ખબર જ ન પડે કે ભાઈ આપણી તૈયારીમાં કેટલી કમી છે અથવા તો ક્યાં આપણે ભૂલો કરી રહ્યા છીએ. અને રિવિઝનમાં સાથે એમસીક્યુ ટેસ્ટ પણ આવી ગઈ. બરાબર? જ્યાં સુધી તમે રિવિઝન કરીને ટેસ્ટ નહીં આપો ત્યાં સુધી તમે નાની માઇનોર ભૂલો જે કરતા હો ને ખબર જ ન પડે. અને અહીંયા જ લક્ષ્ય જીપીએસસી નો રોલ શરૂ થાય છે. હા, અત્યાર સુધી મેં તમને જેટલી પણ ચર્ચા કરી, સિલેબસમાં કયા ટોપિક વાંચવાના, કઈ બુક ફોલો કરવાની, એ બધું તમારા પાઠથી છે. કારણ કે જ્યાં સુધી તમે કોઈ પણ ટોપિકને બેઝિક તમને માહિતી નહીં હોય ને ત્યાં સુધી હું પણ તમને રિવિઝનમાં હેલ્પ ન કરી શકું. બરાબર છે? હવે મિત્રો, અમારી સાથે રહીને તમે તમારી તૈયારીને કેવી રીતે ધારદાર અને સંપૂર્ણ કરી શકશો તે આ રિવિઝન પાર્ટ દ્વારા તમને હું સમજાવીશ. મિત્રો, તમારી સામે આ 25 દિવસનું ટોટલ કેલેન્ડર હું મૂકી રહ્યો છું, જેમાં સબ્જેક્ટ વાઇઝ જેટલા પણ ટોપિકની આપણે ચર્ચા કરી છે એ ટોપિક વાઇઝ ડેઈલી તમને વિડીયો આપવામાં આવશે અને સાથે ટોપિક પૂરા થયા પછી એને ઉપર એમસીક્યુ ટેસ્ટ પણ હશે. અને છેલ્લે આપણે ટોટલી 100 માર્કની ફૂલ એમસીક્યુ ટેસ્ટ પણ આયોજિત કરેલી છે. તો સૌપ્રથમ 1લી તારીખથી ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ બેઝિક કોમ્પ્યુટર એપ્લિકેશન, કરંટ અફેર અને સ્પોર્ટ, આ 3 ટોપિકને કવર કરીને શરૂઆત કરશું એક વિષયના ટોપિક લેવાની, જેમાં 1લી તારીખે તમને પ્રાગ ઐતિહાસિક, સિંધુ સભ્યતા, વૈદિક યુગ, આ 3 ટોપિક ઇન્ડિયન હિસ્ટ્રીમાંથી, જ્યારે કોમ્પ્યુટર ઇન્ટ્રોડક્શન અને સ્પોર્ટમાં ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટથી આપણે શરૂઆત કરશું. 2જી તારીખમાં મૌર્ય સામ્રાજ્ય, જૈન અને બૌદ્ધ ધર્મ, ગુપ્તા સામ્રાજ્ય ઇન્ડિયન હિસ્ટ્રીમાંથી, કોમ્પ્યુટર સાઇડથી કોમ્પ્યુટર પાર્ટ્સ, જેમાં હાર્ડવેર અને સ્પોર્ટમાં ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટને આપણે કન્ટિન્યુઅસ રાખશું. ચોલા, પલ્લવા, વિજયનગર અને રાજપૂત સામ્રાજ્ય વિશે આપણે ચર્ચા કરશું, જ્યારે કોમ્પ્યુટર પાર્ટમાં સોફ્ટવેર બાબતે આપણે ચર્ચા કરશું, જ્યારે સ્પોર્ટમાં કેટલીક સ્પોર્ટની ડિટેલ વિશે ચર્ચા કરશું. અને 4/6/2023 ના રોજ દિલ્હી સલ્તનત, મુગલ અને મરાઠા ટોપિકને આપણે ઇન્ડિયન હિસ્ટ્રીમાં ટચ કરશું અને કોમ્પ્યુટરમાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટ અને કોમ્પ્યુટરની કેટલીક ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજીને આપણે જોશું અને સ્પોર્ટમાં ઇમ્પોર્ટન્ટ કપ અને ટ્રોફીને. આ તમારા જૂનના પ્રથમ વીકનો કાર્યક્રમ થઈ ગયો, જેમાં ઇન્ડિયન હિસ્ટ્રીમાં આપણે પ્રાચીન હિસ્ટ્રીથી લઈ અને
મધ્યકાલીન હિસ્ટ્રી સુધી કમ્પ્લીટ કરશું, જ્યારે કોમ્પ્યુટર અને સ્પોર્ટ બંને ટોપિક તમારે અહીંયા પૂરા થાય છે. મિત્રો 5/6/2023 ના રોજથી જેટલા પણ આપણે ટોપિક પૂર્ણ કરેલ છે ઇન્ડિયન હિસ્ટ્રીમાં અને કોમ્પ્યુટરમાં અને સ્પોર્ટમાં, તેના એક ટોપિક વાઇઝ 20 MCQ ટેસ્ટના વિડીયો અપલોડ કરવાના શરૂ કરશું. બરાબર છે? કમ્પલસરી છે મિત્રો. જ્યાં સુધી તમે ટેસ્ટ નહીં આપો ને ત્યાં સુધી તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો અથવા તમે કેટલા પાણીમાં છો ત્યાં સુધી ખબર જ નહીં પડે. અને કરંટ અફેર, હા મિત્રો, કરંટ અફેરના ડેઈલી વિડીયો આપણે અપલોડ કરી જ છીએ અને આવનાર સમયમાં છેલ્લા 6 મહિનાનું સ્પેસિફિકલી છેલ્લા 6 મહિનાનું હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેનું કરંટ અફેરનો વિડીયો તમને પાર્ટમાં ઉપલબ્ધ કરવામાં આવશે. એટલે કરંટ અફેર તમારે ડેઈલી બેઝ ઉપર કરતા રહેવાના છે. હવે મિત્રો 5/6/2023 થી જે ઇન્ડિયન હિસ્ટ્રીમાં આપણે અર્વાચીન ભારત વર્ષ જેટલા પણ ટોપિક બાકી છે એનેથી શરૂઆત કરશું. સૌ પ્રથમ તો વિદેશી આગમન, સાથે 2 ટોપિક બીજા એડ થશે, જેમાં ઇન્ડિયન જીઓગ્રાફી અને ગુજરાતી ગ્રામરની પણ શરૂઆત કરશું. જેમાં ઇન્ડિયન જીઓગ્રાફીમાં પૃથ્વીનો ઉદ્ભવ અને આંતરિક રચના અને સૌર પ્રણાલી, આ 2 ટોપિક. ગુજરાતી ગ્રામરમાં નિપાત, કૃદંત, વિશેષણ અને ક્રિયા વિશેષણ. 6 તારીખે ઇન્ડિયન હિસ્ટ્રીમાં બ્રિટિશ સામ્રાજ્ય, અને જીઓગ્રાફીમાં ખડક અને ખનિજ, ભૂકંપ, જ્વાળામુખી, ગુજરાતી ગ્રામરમાં વાક્ય રૂપાંતર, લેખન અને ભાષા સુધી આટલા ટોપિક આપણે 6 ના વિડીયોમાં કવર કરશું. 7/6/2023 સ્વતંત્ર ચળવળ. મિત્રો આ ટોપિક હોઈ શકે તો 8, 9 અને 10 તારીખે પણ ખેંચાય, કારણ કે એક જ વિડીયોમાં બધી જ સ્વતંત્ર ચળવળ જે છે એ પૂરી ન થાય. બરાબર? સપોઝ કે હું તમને સમજાવી પણ દઉં પણ એ એટલો ખીચડો થઈ ગયો ને કે તમને મજા ન આવે, તો બની શકે કે 1-2 દિવસના વિડીયો આપણે એક્સટેન્ડ પણ કરીએ. એટલે હું એને 8 અને 9 તારીખે પણ રાખું છું. બરાબર? સમયની અનુકૂળતા પ્રમાણે અને ટોપિકની જરૂરિયાત મુજબ આપણે એને એક્સટેન્ડ કરશું. જેમાં સ્વતંત્ર ચળવળમાં મેં તમને આગળ કહ્યું એમ 1857ના વિપ્લવથી શરૂ થઈ અને આઝાદી સુધીના, જેમાં ભારત છોડો આંદોલન સુધી આપણે બધા જ ટોપિકને કવર કરી લેશું. જેમાં સામાજિક અને ધાર્મિક ચળવળને પણ આપણે કવર કરી લેશું. જ્યારે ઇન્ડિયન હિસ્ટ્રીમાં ભૂમિ સ્વરૂપ, જેમાં પર્વત, મેદાન, ખીણ અને નદી તંત્ર વિશે પણ આપણે ચર્ચા કરશું. જ્યારે ગુજરાતી ગ્રામરમાં સમાસની ઓળખ અને અલંકાર. 8/6/2023 મેં ઇન્ડિયન હિસ્ટ્રીમાં ઓલરેડી કહ્યું એમ તેમ. અને જીઓગ્રાફીમાં આપણે વાતાવરણની વિવિધ ઘટનાઓ, જેમ કે શોભાવરણ, તાપમાન, પવન, વાદળ કેવી રીતે બને, આ વિશે આપણે ચર્ચા કરશું. અને ગુજરાતી ગ્રામરમાં સંધિ, વિગ્રહ અને જોડાણ. મેજોરિટી મિત્રો તમને સંધિ વિગ્રહ વિશે જ પૂછાતું હોય છે, સંધિ જોડાણ પરીક્ષામાં પૂછાતું નથી. બરાબર? 9/6/2023 ના રોજ જલાવરણ અને ગુજરાતી ગ્રામરમાંથી જોડણી. જ્યારે 10/6/2023 ના રોજ જીઓગ્રાફીમાંથી કુદરતી સંસાધન અને ગુજરાતી ગ્રામરનો છેલ્લો ટોપિક છંદને આપણે કવર કરશું. એટલે જૂનના બીજા પખવાડિયાનું તમારી સામે ટોટલી રિવિઝનનું ડે વાઇઝ જે છે એ મેં તમને ટાઈમ ટેબલ આપી દીધું. હવે મિત્રો આપણો છેલ્લો અને ઇમ્પોર્ટન્ટ અઠવાડિયું 12 તારીખથી લઈ અને 17 તારીખનું, જેમાં એરિથમેટિક, એનાલિટિક, રીઝનિંગ અને મેન્ટલ એબિલિટી એક આ ટોપિક હશે અને ઇંગ્લિશ ગ્રામર. બરાબર છે? 12/6/2023 મેથ્સ અને રીઝનિંગમાંથી નંબર સિરીઝ અને કોડિંગ ટોપિકથી શરૂઆત કરશું, જ્યારે ઇંગ્લિશ ગ્રામરમાં આર્ટિકલથી શરૂઆત કરશું. 13 તારીખે ક્લોક, કેલેન્ડર અને એજ. મેથ્સ અને રીઝનિંગમાંથી, ગ્રામરમાંથી તમારે પ્રિપોઝિશનને લેવામાં આવશે. 14 તારીખે સિટિંગ એરેન્જમેન્ટ અને ડિસ્ટન્સ મેથ્સ અને રીઝનિંગમાંથી, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ ઇંગ્લિશ ગ્રામરમાંથી લેવામાં આવશે. 15/6/2023 ના રોજ મેથ્સ અને રીઝનિંગમાંથી બ્લડ રિલેશન અને મિરર ઇમેજના ટોપિક હશે, જ્યારે ઇંગ્લિશ ગ્રામરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને જે છે એ કન્ટિન્યુઅસ કરશું. 16 તારીખના વિડીયોમાં પ્રોફિટ અને લોસ, મેથ્સ અને રીઝનિંગમાંથી, જ્યારે ઇંગ્લિશ ગ્રામરમાંથી એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસને લેશું. જ્યારે 17/6/2023 ના વિડીયોમાં સિમ્પલ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને ઇંગ્લિશ ગ્રામરમાં એક્ટિવ અને પેસિવ વોઇસના ટોપિકને કન્ટિન્યુઅસ રાખશું. મિત્રો ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ આ ઇંગ્લિશ ગ્રામરના એવા ટોપિક છે, બની શકે એમાં 1-2 વિડીયો આપણે વધુ જોઈએ. બરાબર છે? તો હોઈ શકે તો આપણે એને 17 થી પણ થોડાક એક્સટેન્ડ કરશું. જ્યારે મેથ્સમાં સિમ્પલ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં પણ હોઈ શકે તો 2 વિડીયો આપણે એને એડ કરશું. બરાબર છે? સમય મુજબ અને ટોપિકના ડેપ્થને જોઈને આપણે વિડીયોને એક્સટેન્ડ કરશું. હવે મિત્રો તમે પૂછશો સાહેબ આ તો બધી વાત બરાબર છે, આમાં પોલિટી અને ઇકોનોમી સાહેબ ક્યાં ગયા? મિત્રો મેં આગળ કહ્યું એમ પોલિટી અને ઇકોનોમીનું આપણે MCQ બેઝ ઉપર જે છે તૈયારી કરશું. અને હા મિત્રો અહીંયા બીજી એક પણ ચોખવટ કરી દઉં, જેવી રીતે ટોપિક પૂરા થતા જશે, જેમ મેં કહ્યું એમ 5/6/2023 થી ટોપિક જેટલા પણ પૂરા થયા હશે તે બેઝ ઉપર આપણે MCQ ડેઈલી મૂકતા જશું. એટલે એકવાર જે પણ ટોપિક પૂરો થઈ ગયો બીજા દિવસે એનો MCQ બેઝ વિડીયો તમને આપવામાં આવશે. અને મિત્રો એક બાબત ખાસ નોંધ રાખજો કે ઇંગ્લિશ ગ્રામરના સિનોનિમ, એન્ટોનિમ, વન વર્ડ સબસ્ટિટ્યુટ, ઇડિયોઇઝમ, વર્ડ
that confuse most ગુજરાતીના સમાનાર્થી વિરોધાર્થી શબ્દો કહેવત રૂઢિપ્રયોગ શબ્દ સમૂહ આ બધા ટોપિક એવા છે મિત્રો એવા છે જેમાં તમારે શબ્દને જે છે જેટલા વધુ યાદ રાખશો એટલા જ તમારે ક્વેશ્ચનમાં ફસાવાના ચાન્સીસ છે એટલે 5/6/2023 ના રોજથી ડેઈલી જે છે આ બધા ટોપિક ઉપર 5 શબ્દ જે છે એ વિડીયો વાઇઝ મૂકવામાં આવશે તમારી પાસે પૂરતા પ્રમાણમાં શબ્દનું ભંડોળ થઈ જાય પછી ભલે ને તમને કોઈ પણ કહેવત પૂછાય રૂઢિપ્રયોગ પૂછાય અથવા તો ઇંગ્લિશ ગ્રામરમાંથી એન્ટોનિમ સિનોનિમ એટલે આપણે સમાનાર્થી વિરોધાર્થી શબ્દો પૂછાય અચૂક ફસાય અને ફસાય બરાબર છે એટલે 20 આપણી પાસે જે 20 દિવસ જે છે 20 દિવસમાં જો તમે ડેઈલી 5 શબ્દ પણ કરો ને તો 100 શબ્દ થઈ ગયા જેમાં 100 એન્ટોનિમ થઈ ગયા 100 સિનોનિમ થઈ ગયા વન વર્ડ સબસ્ટિટ્યુટ થઈ ગયા રૂઢિપ્રયોગ થઈ ગયા આ તો મેં તમને 5 જે છે એ મિનિમમ કહ્યા આપણે એને વધારી પણ શકીએ છીએ બરાબર છે તો મિત્રો તમારી સામે ડિટેલ છેલ્લા 25 દિવસનું તમારે પ્લાનર મેં આપ્યું છે ડે વાઇઝ કયા વિષયમાંથી કયા ટોપિક લેવામાં આવશે મેં ટોટલી તમને પ્લાનર આપ્યું છે એકવાર વિડીયો પોઝ કરીને પ્લાનરને ફરીથી રિવાઇઝ કરી લેજો બરાબર અને હોઈ શકે તો તમે અમારા પ્લાનર મુજબ જ તમારું પ્લાનિંગને પણ અરેન્જ કરો જેથી જે ટોપિક અમે લઈએ તે ટોપિક જો તમે થોડો પ્રિફર કરેલો હશે તો તમને સમજવાની પણ મજા આવશે અને સાથે જ સાથે તમારે રિવિઝન પણ થઈ જશે મિત્રો આ તો વાત થઈ આપણે 17/6/2023 સુધીના હવે આપણી પાસે આખું 18 તારીખથી લઈ અને 24 તારીખ સુધીનું અઠવાડિયું બાકી રહે છે અને અહીંયા આપણે ફૂલ MCQ સિરીઝ શરૂ કરશું બરાબર છે છેલ્લા મિત્રો 7 દિવસ છે 7 દિવસમાં એટલીસ્ટ આપણે ડેઈલીની એક MCQ સિરીઝ તો કરશું જેથી 7 MCQ સિરીઝ તમને મળી જાય અને મિત્રો MCQ દેવાનું ભૂલતા નહીં જ્યાં સુધી તમે ટોપિકને રિવાઇઝ કરીને ટેસ્ટ નહીં આપો ત્યાં સુધી તમારી કેટલી તૈયારીમાં કચાશ છે અથવા તો ક્યાં તમે ભૂલો કરી રહ્યા છો ખબર નહીં પડે હા ડેઈલી MCQ તો તમને જે 20 MCQ ટોપિક વાઇઝ તો છે તે તો મળશે જ પણ આ જે 7 MCQ જે છે અને આવનાર હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષામાં કયા ફોર્મના ક્વેશ્ચન આવશે તે તમને આ MCQ ઉપરથી જ આઈડિયા આવી જશે બરાબર છે હું આપ સર્વને નમ્ર વિનંતી કરું છું MCQ ને તો તમે મિસ કરતા જ નહીં કારણ કે MCQ જે છે જે તમને તમારી ખરી કસોટી આપશે તમારા માઇન્ડને પ્રિપેર કરશે એક્ઝામ માટે બરાબર ખાલી ટોપિક રિવાઇઝ કરી દેવાથી વાત નહીં થાય જો આપણે પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવી હોય પ્રોપર મહેનત કરવી હોય અને હાઈકોર્ટને ક્લિયર કરવાના લક્ષ્ય સાથે કરવી હોય તો રિવિઝન સાથે MCQ પણ એટલી જરૂરી છે તો મિત્રો 1/6/2023 ના રોજ જે મેં તમને પ્લાનર આપ્યું છે એ મુજબ સબ્જેક્ટ વાઇઝ ટોપિકની શરૂઆત ઇન્ડિયન હિસ્ટ્રી અને બેઝિક કોમ્પ્યુટર થી શરૂ થઈ જશે અને ડેઈલી MCQ જે છે તે તમને 5/6/2023 ના રોજથી મળવાના ચાલુ થશે અને કરંટ અફેર માટે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેરનો આખું સિરીઝ જે છે હું તમારી સામે લઈને આવવાનો છું તો મિત્રો લક્ષ્ય જીપીએસસી દ્વારા તમારા લક્ષ્ય હાઈકોર્ટને પાર કરવા માટે સિલેબસ થી લઈ અને રિવિઝન સુધી જેમાં MCQ પણ એડ થઈ ગયા છે તે માટેનો ડિટેલ પ્લાનર તમને આપી દેવામાં આવ્યો છે બસ હવે તમારે પ્લાનર સાથે અમારી જોડે જોડાઈ જવાનું છે તમારી ચોટીની ખૂટ્ટી સાથે બાંધીને 100% ડેડિકેશન સાથે જો તમે પ્લાનરને ફોલો કરશો તો મિત્રો હું તમને ગેરંટીથી કહું છું કે હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામ 100% તમે ક્લિયર કરી શકશો બરાબર છે હજી પણ મિત્રો તમને સિલેબસ અથવા તો ટોપિકમાં કોઈ કન્ફ્યુઝન હોય આ સિવાય પણ તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં લખી શકો છો 1/6/2023 થી ડેઈલી ટોપિક સાથે તમારી સામે અમે હાજર થશું ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખ્યાલ રાખજો સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો કીપ વોચિંગ કીપ લર્નિંગ વંદે માતરમ